28 ઓગસ્ટે રક્ષાબંધન સાથે ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય એટલે સૂતક માન્ય નહીં। 28 ઓગસ્ટે રક્ષાબંધન સાથે ચંદ્રગ્રહણનો સંયોગ થશે। આ ગ્રહણ ભારતમાં દૃશ્યમાન નહીં હોવાથી અહીં સૂતક કાળ લાગશે નહીં। પરિણામે રાખડી બાંધવાની વિધિ, પૂજા અર્ચના કે મંદિરના દ્વાર ખોલવા જેવી બાબતો પર તેની કોઈ અસર થશે નહીં। રક્ષાબંધને બનશે ચંદ્રગ્રહણની ઘટના। 28 ઓગસ્ટે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે। આ ગ્રહણ રક્ષાબંધનના દિવસે આવે છે। તે કુંભ રાશિ અને શતભિષા નક્ષત્ર હેઠળ થવાનું માનવામાં આવે છે। ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે જે ત્યારે બને છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે। સનાતન પરંપરામાં ચંદ્રગ્રહણને અશુભ ઘટના માનવામાં આવે છે। આ સમય દરમિયાન ધાર્મિક વિધિઓ અને શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે। આગામી ચંદ્રગ્રહણ અંગે લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે, જેમ કે તેનો સમય, શું તે ભારતમાં દેખાશે અને શું સૂતક કાળ માનવામાં આવશે? ચંદ્રગ્રહણ ક્યારે અને કેટલા વાગે લાગશે? રક્ષાબંધનના દિવસે એટલે કે 28 ઓગસ્ટે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે। ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સવારે 8:05 વાગ્યે શરૂ થશે અને સવારે 11:22 સમાપ્ત થશે। તેની ચરમસીમા સવારે લગભગ 9:43 વાગ્યે હશે। ભારતમાં તે સમયે દિવસ હોવાથી અને ગ્રહણ દૃશ્યમાન નહીં હોવાથી તેની સાથે સંકળાયેલા ધાર્મિક નિયમો કે વિધિઓ અહીં લાગુ પડશે નહીં। ભારતમાં નહીં લાગશે સૂતક। એક જ્યોતિષીએ જણાવ્યું કે સૂતકનો સમયગાળો માત્ર એવા વિસ્તારોમાં જ લાગુ પડે છે જ્યાં ગ્રહણ દેખાતું હોય। 28 ઓગસ્ટના રોજ થનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી દેશમાં સૂતક પાળવામાં આવશે નહીં। પરિણામે શુભ કાર્યો કે ધાર્મિક પૂજા અર્ચના પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં। દેશભરમાં મંદિરોના દ્વાર હંમેશાની જેમ ખુલ્લા રહેશે અને પ્રાર્થના કે ધાર્મિક વિધિઓ પર કોઈ રોકટોક રહેશે નહીં। રક્ષાબંધન પર નહીં પડે ગ્રહણની અસર। રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે। ભારતમાં ગ્રહણ દેખાવાનું ન હોવાથી બહેનો કોઈ પણ ચિંતા વિના તેમના ભાઈઓને રાખડી બાંધી શકશે। આ તહેવાર સાથે સંકળાયેલી ધાર્મિક વિધિઓ પર કોઈ અસર થશે નહીં અને ભાઈ બહેન આ પ્રસંગની ઉજવણી સામાન્ય રીતે કરી શકશે। ક્યાં ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ? આ ચંદ્રગ્રહણ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં જોઈ શકાશે। આ વિસ્તારોમાં વસતા ભારતીયોને ગ્રહણ અંગેના ધાર્મિક નિયમો લાગુ પડશે। તેમને સૂતક અને ગ્રહણ સંબંધિત નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। ભાઈ બહેન રાખો આ વાતોનું ધ્યાન। રક્ષાબંધનના દિવસે નજીવી બાબતો પર વિવાદ કે ઝઘડા કરવાનું ટાળવું। ભાઈ બહેનોએ પરસ્પરના મતભેદો વધારવાનું ટાળવું જોઈએ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવી જોઈએ। મુસાફરી દરમિયાન વાહન સાવચેતીપૂર્વક ચલાવવાની પણ સલાહ આપવામાં આવે છે। ઉતાવળ અને વધુ ઝડપે વાહન ચલાવવાનું ટાળવું જોઈએ। અન્નદાન અને મંત્ર જાપની સલાહ। જે વિસ્તારોમાં ગ્રહણ દેખાતું હોય ત્યાં રહેતા લોકો ગ્રહણ દરમિયાન તેમના ઇષ્ટદેવના મંત્રનો જાપ કરી શકે છે। ભગવાન શિવના મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે। ગ્રહણ સમાપ્ત થયા પછી જરૂરિયાતમંદ લોકોને ચોખા, દાળ, લોટ, મોસમી ફળો અને દક્ષિણા જેવી વસ્તુઓનું દાન કરવાની સલાહ આપવામાં આવે છે।